डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થર્ડ યરના એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 3નું પેપરની ચર્ચા કરીશું. એની અંદર છે બ્લોક 3 યુનિટ નંબર 11, જેમાં પરોક્ષ મૂડી બજાર પરિચય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચર્ચા કરી હતી કે જે નાણાં બજાર છે તેની પરિચય વિશેની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે નાણાં બજાર શું છે, તેનો અર્થ શું છે, તેના કાર્યો શું છે, તેના સાધનો કયા કયા છે, તેની આપણે વિગતવાર ચર્ચા કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરોક્ષ મૂડી બજારના પરિચયની વાત કરીશું. હવે આપણે આગળના લેક્ચરમાં નાણાં બજારનું અર્થ જોયો હતો કે નાણાં બજાર શું છે. તો નાણાં બજાર એ એક દિવસથી માંડીને એક વર્ષ સુધીની અવધિ ધરાવતું હોય અને જેને પણ ટૂંકા ગાળાની નાણાકીયની જરૂરિયાતો પહોંચી વળવા માટે નાણાં બજાર એ મહત્ત્વનું એક સાધન છે. કોના માટે? તો જે પણ પેઢીઓ છે, સરાફો છે, એ કોને છે? જે જાહેર જનતાને શું આપે છે? ધિરાણ કરે છે. જાહેર જનતાને ધિરાણ આપે છે કે તેની ટૂંકા ગાળાની જે પણ જરૂરિયાતો છે, જે પણ ઉદ્યોગો છે, તેમને શું થાય છે કે અમુક ટૂંકા ગાળાની જરૂરિયાત પડે છે. તો એ ટૂંકા ગાળાની જરૂરિયાતોની પહોંચી વળવા માટે નાણાં બજાર એ મહત્ત્વનું સાધન બની રહે છે. કોના માટે? તો ઉદ્યોગકારો માટે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે નાણાકીય બજાર વિશે સમજ્યા હતા, તેના સાધનો જોયા હતા. તો તેના સાધનો કયા કયા હતા? તો ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપરો, કોલ મની, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, વેપારી પત્રો, વેપારી બિલો. તો એ બધાની આપણે વિગતવાર ચર્ચા કરી હતી કે ટ્રેઝરી બિલ શું છે. જ્યારે પણ સરકારને પૈસાની જરૂર પડે છે, નાણાંની જરૂરિયાતો ઊભી થાય છે, તો તે જાહેર જનતાને શું કરે છે? એ ટ્રેઝરી બિલ બહાર પાડે છે. તે પણ આપણે જોયું હતું કે કોની દ્વારા એ ટ્રેઝરી બિલ બહાર પાડે છે? તો આરબીઆઈ દ્વારા એ ટ્રેઝરી બિલ બહાર પાડતી હોય છે. એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ટ્રેઝરી બિલ એક કોણ છે? સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે અને એ જાહેર જનતા પાસેથી નાણાં મંગાવે છે અને જાહેર જનતાને તેના અમુક વ્યાજના સ્વરૂપે તેને પાછા એ નાણાં પહોંચાડે છે. તો આવી રીતે નાણાકીય જરૂરિયાતો એ સરકારની હોય કે કોઈ ઉદ્યોગકારની હોય, તો નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે અહીંયા બે બજારોનો સમાવેશ થાય છે. એક બજાર આપણે જોયું નાણાકીય બજાર, નાણાં બજાર. હવે બીજું બજાર છે એ મૂડી બજાર છે, જે તેને આપણે શું કહીએ છીએ? પરોક્ષ મૂડી બજાર કહીએ છીએ. તો આવી જ રીતે આજે આપણે પરોક્ષ મૂડી બજારના પરિચયની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આજે આપણે તેની રૂપરેખામાં જોઈએ, તેની પ્રસ્તાવના સમજીએ, અર્થ સમજીએ, પરોક્ષ મૂડી બજારના કાર્યો સમજીએ અને પરોક્ષ મૂડી બજાર પર નિયંત્રણ શું છે તેની ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે જે પણ બાકી રહેતા ટોપિક્સ છે તેની આપણે સમયને ધ્યાનમાં રાખીને બીજા લેક્ચરમાં એની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આજે આપણે પરોક્ષ મૂડી બજાર વિશે જોઈએ. તો કંપની મૂડી બજારમાં જે પણ શેર, બોન્ડ અને ડિબેન્ચર જેવા નાણાકીય સાધનો બહાર પાડીને નાણાં એકત્ર કરી શકે છે. આપણે જોયું કે નાણાં બજાર છે એ શું કરે છે? ટૂંકા ગાળાની જરૂરિયાત પૂરી કરે છે. પરંતુ જ્યારે મૂડી બજારની વાત આવે છે, તો મૂડી બજાર એ લાંબા ગાળાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક મહત્ત્વનું સાધન છે. કેવી રીતે? તો એ 2 થી 3 વર્ષથી વધારે અવધિ ધરાવીને એ શું છે? લોકોને તેની જરૂરિયાતોને કે નાણાકીય જરૂરિયાતોને પહોંચી પાડે છે. તો કંપની મૂડી બજારમાં શેર, બોન્ડ અને ડિબેન્ચર જેવા નાણાકીય સાધનો બહાર પાડીને નાણાં એકત્ર કરી શકે છે. પ્રાથમિક બજાર એવું બજાર છે જ્યાં પ્રથમ વખત જામીનગીરી બહાર પાડવામાં આવે છે. પ્રાથમિક બજાર એ કયું છે? તો પ્રાઇમરી માર્કેટ છે, જેમાં આપણે જોયું હતું પ્રાઇમરી એટલે કે સૌપ્રથમ જ્યારે કોઈ પણ શેર બહાર પાડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? આઈપીઓના નામથી ઓળખવામાં આવે છે. આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, જે કોણ છે? એ પ્રાથમિક બજાર બહાર પાડતું હોય છે. આ પ્રાથમિક બજાર એ કોના? નાણાં બજાર દ્વારા બહાર પાડવામાં આવે છે. પછી ત્યારબાદ એ જે પ્રથમ વખતે શેર બહાર પાડવામાં આવે અને બહાર પાડ્યા પછી જ્યારે ફરી જે વખત જેની પણ વ્યવહાર કરવામાં આવે છે, ત્યારે એ મૂડી બજારમાં પરિણમે છે. તો કંપનીને જ્યારે પણ પૈસાની જરૂર એટલે કે નાણાકીય જરૂરિયાતો ઊભી થાય છે, ત્યારે તે એ મૂડી બજારમાં એટલે શેર, બોન્ડ કે અને ડિબેન્ચરો બહાર પાડીને જાહેર જનતા પાસેથી નાણાં મંગાવે છે. તો આ થયું એ મૂડી બજારનો અર્થ.
પ્રસ્તાવના. હવે તેના અર્થ વિશે જ આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે કંપનીઓ એ પ્રાથમિક બજારમાં વખત શું છે કે બહાર પાડેલી જુદી જુદી પ્રકારની જામીનગીરીઓને બાહ્ય બજાર તરીકે ખરીદ વેચાણની કામગીરી કરતું એક અપ્રત્યક્ષ અથવા ગૌણ અથવા પરોક્ષ બજાર છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે અહીંયા કે કંપનીઓ એ પ્રાથમિક બજારમાં વખત જ્યારે આપણે અને પછી વખત બહાર પાડેલી જુદી જુદી પ્રકારની જામીનગીરી એટલે કે પ્રાથમિક બજારે જ્યારે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે આઈપીઓ બહાર પાડ્યા પછી જે પણ ફરીથી શેર બહાર પાડવામાં આવે ત્યારે એ શું થઈ જાય છે, એ મૂડી બજારમાં પરિણત કે જામીનગીરીને બાહ્ય બજાર તરીકે ખરીદ વેચાણની કામગીરી કરતું એક પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ગૌણ અથવા પરોક્ષ બજાર છે. હવે જે મૂળ કંપનીઓ વતી તેના શેર જામીનગીરીઓની લેવેચ કરાવી આપે છે, જેમ કે બીએસસી અથવા ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ અથવા નાસ્ડેક જેવા એક્સચેન્જ આ કામગીરી કરે છે, જ્યાં શેરનો વેપાર થાય છે. આમ ગૌણ બજાર એ સેકન્ડરી, જેને પણ આપણે સામાન્ય રીતે સ્ટોક માર્કેટ અથવા સ્ટોક એક્સચેન્જ તરીકે પણ ઓળખીએ છીએ. હવે ભારતમાં મુખ્યત્વે 2 સ્ટોક એક્સચેન્જ આવેલા છે. કયા? તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એન્ડ નેશનલ સ્ટોક એક્સચેન્જ, જે હાલની સિક્યોરિટીઝની ખરીદી અને વેચાણ માટેનું બજાર છે. સેકન્ડરી માર્કેટમાં સિક્યોરિટીઝ એટલે જામીનગીરી કંપની દ્વારા રોકાણકારોની સીધી જારી કરવામાં આવતી નથી. શેમાં? સેકન્ડરી માર્કેટ. સેકન્ડરી એટલે કે મૂડી બજાર. સેકન્ડરી માર્કેટનો બીજો અર્થ થાય છે મૂડી બજાર. એટલે જ્યારે પણ સેકન્ડરી માર્કેટની વાત કરવામાં આવે ત્યારે મૂડી બજાર કે ગૌણ બજારની તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. વર્તમાન રોકાણકારો દ્વારા સિક્યોરિટીઝ અને અન્ય રોકાણકારોને વેચવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ જે આપણે જોયું. હવે કંપનીઓ આઈપીઓ દ્વારા સ્ટોક એક્સચેન્જમાં પ્રથમ વખત તેમના શેરની યાદી આપે છે. આઈપીઓ દ્વારા એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગમાં, એટલે કે પ્રથમ વખત જ્યારે શેર બહાર પાડે છે ત્યારે એ વખતે શેરની યાદી આપે છે. ને રોકાણકારો પછી આ શેર્સમાં સ્ટોક માર્કેટમાં જે મારફતે શું કરે છે, એમાં વેપાર કરે છે કે એમાં ખરીદ વેચાણનો વ્યવહાર કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો પરોક્ષ મૂડી બજારનો અર્થ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પરોક્ષ મૂડી બજારના કાર્યોની ચર્ચા કરીએ કે પરોક્ષ મૂડી બજારના કાર્યો કયા છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. તો પ્રાથમિક બજારનો વિકાસ. હવે પ્રાથમિક બજારનો જે પણ વિકાસ છે તેમાં અલગ જે રીતે કે નાણાકીય સંસ્થાઓ છે. ત્યારબાદ છે આર્થિક સ્થિતિનો સૂચક. પરોક્ષ મૂડી બજાર શું છે? આર્થિક સ્થિતિ એટલે કે દેશની આર્થિક સ્થિતિને જાળવવા માટે સરકારની અર્ધ સરકારી જે પણ કોઈ પણ સંસ્થાઓ હોય છે તેને એ શું કરે છે? નાણાકીય જરૂરિયાતો પૂરી પાડે છે. ત્યારબાદ છે ભાવ નિર્ધારણ. તો ભાવ નિર્ધારણમાં શું છે કે આ જે પણ કંપનીના શેરની પણ પ્રાઇસ છે તે માંગ અને પુરવઠા ઉપર આધારિત છે. કેવી રીતે ભાવ નિર્ધારણ થાય છે? તો જેમ કંપનીની જેમ શું છે કે કંપનીની શું કહેવાય છે, હાયર એટલે કે જેમ કંપની ઊંચી સદ્ધરતા ધરાવતી હોય છે, તેનો શું બીજો મતલબ થાય છે કે જેમ કોઈ પણ કંપની છે તે ઊંચી સદ્ધરતા ધરાવે છે તો તેમ તે કંપનીના શેરના ભાવો પણ વધારે જોવા મળે છે. તો એ પ્રમાણે શું હોય છે, કંપનીના જે પણ શેરના ભાવો છે એ કંપની ઉપર વધારે ભાર મૂકે છે. ત્યારબાદ છે વ્યવહારની સલામતી. હવે વ્યવહારની સલામતીમાં શું આવે છે, એટલે કે ખરીદ વેચાણનો વ્યવહાર થતા, એટલે કે જ્યારે પણ પરોક્ષ મૂડી બજાર આવે છે ત્યારે તેમાં વ્યવહાર ખરીદ અને વેચાણ એટલે કે કોઈ દલાલો દ્વારા કરવામાં આવતું હોય છે. તો એમાં શું છે કે કોઈ વધારાની એટલે કે જેમાં સેબી છે કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ દ્વારા આની સલામતી રાખવામાં આવતી હોય છે. ત્યારબાદ છે ભંડોળનું એકત્રીકરણ. હવે ભંડોળનું એકત્રીકરણ એટલે કે જે પણ પરોક્ષ મૂડી બજારમાં જે પણ ભંડોળ ભેગું કરવામાં આવે છે તો તેનું શું છે બરોબર તેની કાળજી રાખવામાં આવતી હોય છે. ત્યારબાદ છે માહિતીનો પ્રસાર. હવે માહિતીનો જે પણ પ્રસાર છે એ તે કોના દ્વારા? પરોક્ષ મૂડી બજારનું જે પણ કે શેરના ભાવ આજે વધારે છે, ઘટાડો છે, તે એની માહિતીનો પ્રસાર કોના? એટલે કે જે પણ કંપનીના પેમ્પલેટ્સ હોય છે, કંપનીના જે પણ જાહેરાતો પત્રો હોય છે તેના પર એ શું છે આનો પ્રસાર કરવામાં આવતો હોય છે. પછી કંપની સંબંધિત શાસન પ્રણાલી. ત્યારબાદ નાના રોકાણકારો માટે આવકના વધારાનો સ્ત્રોત, એટલે કે જે પણ નાના રોકાણકારો છે. હવે આ પરોક્ષ મૂડી બજારનો એમાં શું હોય છે કે જે મધ્યમ વર્ગના અને ઉચ્ચ વર્ગના લોકો પણ આમાં શું કરે છે, રોકાણ કરતા હોય છે. તો એમાં નાના રોકાણકારો માટે પણ આ ખૂબ જ મહત્વનું સાધન બની રહે છે. એટલે કે પરોક્ષ મૂડી બજાર એ નાના રોકાણકારો માટે ખૂબ જ આવશ્યક બની રહે છે કે જે
નાણાંની જરૂરિયાતોને પહોંચી વળે છે. તો આ નાના રોકાણકારો માટે આવકનો એક વધારાનો સ્ત્રોત પણ પરોક્ષ મૂડી બજાર પૂરું પાડે છે. ત્યારબાદ વાત કરીએ સરકારના વિકાસના કામો માટે નાણાં મેળવે છે. એટલે સરકાર વિકાસના કામો માટે નાણાં મેળવે છે એટલે શું? એટલે કે જ્યારે પણ સરકારની પણ કોઈક વખત હોય છે કે પૈસાની નાણાંની જરૂરિયાત ઊભી થાય છે, તો આ નાણાંની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર શું કરે છે, તે અમુક બોન્ડ બહાર પાડે છે. એટલે કોના દ્વારા? તો શેર બજાર દ્વારા એ શું કરે છે, એ અમુક બોન્ડ બહાર પાડે છે. એ બોન્ડ કોને બહાર પાડે છે? જે જાહેર જનતા છે. તો જાહેર જનતા પાસેથી બોન્ડ બહાર પાડીને એ શું છે, નાણાં મંગાવે છે. અને એ નાણાંને મંગાવ્યા બાદ સરકાર એ વિકાસના કામોમાં શું કરે છે, તેનો યોગ્ય ઉપયોગ કરે છે. સરકાર વિકાસ એટલે કે જે પણ દેશના વિકાસ માટે યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. આનાથી શું થાય છે કે દેશમાં જે પણ ટેક્સ છે તેમાં એકદમથી વધારો થઈ જતો નથી. તો જ્યારે પણ સરકારને નાણાંની જરૂરિયાત ઊભી થાય છે, તો એકદમ એ ટેક્સમાં વધારો કરીને નાણાં મેળવે તે એ વધારે અગવડ થઈ જાય. એના માટે સરકાર શું કરે છે, શેર બજારમાં જ એ બોન્ડ બહાર પાડીને જાહેર જનતા પાસેથી પૈસા મંગાવીને એ સરકાર એ વિકાસના કામોમાં યોગ્ય રીતે કાર્ય કરતું હોય છે. ત્યારબાદ છે આવી રીતે આ પરોક્ષ મૂડી બજારના કાર્યો હોય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પરોક્ષ મૂડી બજાર પર નિયંત્રણ. પરોક્ષ બજાર મૂડી પર નિયંત્રણ કોણ રાખે છે, તો કેવી રીતે રાખવામાં આવે છે? તો તેને આપણે જોઈએ કે નાણાં મંત્રાલય અને જામીનગીરી અને એક્સચેન્જ બોર્ડ, એટલે જેને સિક્યોરિટી એક્સચેન્જ એન્ડ બોર્ડ તરીકે સેબીનું ફૂલ ફોર્મ છે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ છે સંચાલક મંડળ. તો આ ત્રણેય એ પરોક્ષ મૂડી બજાર પર નિયંત્રણ રાખે છે. નાણાં મંત્રાલયના પરોક્ષ મૂડી બજાર વિભાગને 1956ના જામીનગીરી કરાર ધારાની જોગવાઈઓનો અમલ અને અન્ય ક્ષેત્રમાં વેપારના પરવાના આપવાની સત્તા છે. સેબી કાયદા મુજબ નાણાં મંત્રાલય સેબીની દેખરેખ રાખે છે. એટલે કે કોના દ્વારા કાયદા મુજબ? તો સેબી સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની કાયદા મુજબ જ નાણાં મંત્રાલય એ સેબીની દેખરેખ રાખે છે. તેની પાસેથી પરોક્ષ મૂડી બજારની માન્યતા આપવાની અને તેની કાર્યનિયમનની સત્તા છે. એટલે કે પરોક્ષ મૂડી બજારની જે પણ માન્યતા આપવાની હશે અને કાર્યનિયમનની સત્તા આપે છે. નાણાં મંત્રાલય એ પરોક્ષ મૂડી બજારના મુખ્ય અધિકારીઓની ભરતી અને નામાંકનને મંજૂરી પણ આપે છે. જે પણ મુખ્ય અધિકારીઓની શું છે, નાણાં મંત્રાલયનું શું કાર્ય રહેલું છે? તો નાણાં મંત્રાલય એ શું કરે છે, જે પણ માન્યતા આપવાની છે કે કોઈ પણ કાર્ય નિયમનની સત્તા આપવાની છે, તો તેને એક કાર્ય છે. હવે નાણાં મંત્રાલય એ પરોક્ષ મૂડી બજારના જે પણ મુખ્ય અધિકારીઓની ભરતી કરવાનું છે કે તેમને નામાંકનની મંજૂરી પણ આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો કે ભારતીય જમીનગીરીઓ અને વિનિમય બોર્ડ. તો ભારતીય જમીનગીરીઓ અને વિનિમય બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સેબીની સ્થાપના 1988માં થઈ, પરંતુ તેને વૈધાનિક સત્તા ક્યારે મળી? વૈધાનિક 30મી જાન્યુઆરી 1992ના રોજ પ્રાપ્ત થઈ હતી. સેબી કાયદા હેઠળ વિવિધ પ્રકારની સત્તા સેબી પાસે છે. એટલે સેબી એટલે વિવિધ પ્રકારની જે પણ સત્તા છે કોની પાસે છે? સેબી પાસે. ત્યારબાદ વાત કરીએ સંચાલક મંડળે. હવે સંચાલક મંડળ એટલે કે શેર બજારના નિયમો જાળવવાની જવાબદારી સંચાલક મંડળની, એટલે કે કયા જે પણ શેર બજારને જે પણ નિયમો લાગુ પડતા હોય છે તે બધા જે પણ નિયમો છે તે એનો અસર થાય છે કે નથી થતો તેની જવાબદારી કોની પાસે રહેલો છે? સંચાલક મંડળ પાસે રહેલા છે. સંચાલક મંડળમાં ચૂંટાયેલા સભ્ય, ડિરેક્ટર, સરકારના નામાંકિત અને લોકપ્રતિનિધિઓ એટલે કે કેવા છે એ હોય છે. તો જે સંચાલક મંડળમાં જે પણ ચૂંટાયેલા ડિરેક્ટર કે સરકાર નામાંકિત અને એ લોકપ્રતિનિધિઓ હોય છે. શેર બજારના સંચાલક મંડળમાં કેટલા? 13 સભ્યો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પરોક્ષ મૂડી બજાર પર કોનું નિયંત્રણ હોય છે? તો નાણાં મંત્રાલયનું હોય છે, સેબી એટલે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું હોય છે અને ત્યારબાદ છે સંચાલક મંડળનું હોય છે. તો આવી રીતે પરોક્ષ મૂડી બજાર પર નિયંત્રણ રાખવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પણ ટોપિક જોયું કે પરોક્ષ મૂડી બજારનો પ્રસ્તાવના, અર્થ અને ત્યારબાદ તેના પરોક્ષ મૂડી બજારના કાર્યો કયા છે તેની ચર્ચા કરી અને ત્યારબાદ તેના પર કોનું નિયંત્રણ હોય છે તેની ચર્ચા કરવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા લેક્ચરમાં બીજા ટોપિક સાથે આ મૂડી બજારના પરિચયના જ બીજા ટોપિક સાથે વાત કરીશું. થેન્ક યુ. स्वाध्यायः परमः